વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓની સમસ્યાનું નિરાકરણ આવે તે બાબતને લઈને અલગ અલગ મુદ્દાઓ પર કલેક્ટરના આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। પ્રમુખ કિશોરભાઈની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ કલેક્ટર કચેરી ખાતે પોતાની માંગણીઓને લઈને પહોંચ્યા હતા અને પોતાના હકની રજાના નાણાં, LTCના નાણાં જેવા અલગ અલગ મુદ્દાઓ પર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જલ્દીમાં જલ્દી તેમની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે ગુજરાત સરકાર અને નિવારણ લાવી તેની માંગણી અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજે વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ તરફથી ગૃહ રાજ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય CM શ્રીને નિવૃત્ત પોલીસ અધિકારી કર્મચારીઓને જે સમસ્યા પડે છે, આરોગ્યની છે, શારીરિક છે, બદલીઓનો છે, કોર્ટ કચેરીના સંબંધ છે, એના માટેની રજૂઆત કરતો 15 મુદ્દાના આવેદનનું પત્ર આજે કલેક્ટરશ્રીને અર્પણ કરેલ છે અને અહીંથી નીકળી હવે પોલીસ કમિશનર શ્રી કચેરીએ પણ અમે જઈ અમારે પોલીસની બીજી સમસ્યા પોલીસ ભવનથી છે તેના માટેનું પણ આવેદનપત્ર આપવા હવે કલેક્ટર કચેરીથી અમે પોલીસ ભવન જઈ રહ્યા છીએ। કેટલા સરકારી કર્મચારીઓ જોડે છે? સરકારી કર્મચારીની તો ઘણા બધાની સમસ્યા છે। આ તો અમારા ગ્રુપના નહીં, આજુબાજુના નિવૃત્ત થઈ અમારા ગ્રુપમાં નથી જોડાયા, આખા ગુજરાતના તમામની સમસ્યાને આવરી લેતું આવેદનપત્ર છે। અમારું પછી કિશોર કેસારકર, વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપના પ્રમુખ છું। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।